રાજકોટથી દિલ્હી વચ્ચે હવાઈ સેવા શરૂ થવાની અનેક વાતો અગાઉ થયા બાદ હવે રાજકોટ દિલ્હી ફ્લાઇટ શરૂ થઈ જતા રાજકોટ વાસીઓમાં ખુશી જોવા મળી હતી। રાજકોટ દિલ્હી વચ્ચે હવાઈ સેવા શરૂ થવાની અનેક વાતો અગાઉ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી અમલમાં આવી નથી। ત્યારે ગઈકાલે આ યોજનાને સફળ બનાવવા માટે ખાસ અધિકારીઓ રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા હતા અને એરપોર્ટ ઓથોરિટી અધિકારીઓ સાથે વાતચીત કરી સર્વે કર્યો હતો। સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારે આ અંગે એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરી લેવાઈ છે। રાજકોટ દિલ્હી ફ્લાઇટ દિલ્હીથી સવારે 5 વાગ્યા આસપાસ ઉપડશે અને રાજકોટ 8 વાગ્યા આસપાસ પહોંચશે, તેમજ રિટર્ન 8:30ની આસપાસ ઉપડશે અને દિલ્હી 10 વાગ્યા આસપાસ લેન્ડ થશે। તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આજે રાજકોટ દિલ્હીની ફ્લાઇટના સર્વે માટે અમારા જે અલાયન્સ એર કંપની કે જે અમારી સબસિડાયરી કંપની છે એ આ ફ્લાઇટ ઓપરેટ કરવાની છે, એટલે એના સેફટી એસેસમેન્ટ કમિટીના મેનેજર લોકો અહીંયા આવ્યા હતા એરપોર્ટ સર્વે કરવા માટે। અને એટલે જો કોઈ નવી સર્વિસીસ કે કંઈ સ્ટાર્ટ કરવાનું તો આખો જે વિમાન ક્ષેત્રના જે દરેક વિસ્તારનું હોય એનું એ લોકોએ બધું અસેસમેન્ટ કરવું પડે, એટલે રનવેને લગતી જે બાબતો હતી એ એરપોર્ટ ઓથોરિટીના સાહેબો સાથે અમે મિટિંગ કરીને જે કંઈ એ લોકોની ડિટેલ્સ જોતી હતી એ બધી ડિટેલ એ લોકોને અપાવી અને સર્વે કરીને એ લોકો આજની સાંજની ફ્લાઇટમાં પાછા બોમ્બે ગયા છે લોકો। અને કેટલા સમય સુધીમાં સ્ટાર્ટ થશે? એક ટેન્ટેટિવ શેડ્યુલ તો મકર સંક્રાંતનું ઇસ્યુ થઈ ગયું હતું, પણ અચાનક બીજું કંઈક ટેકનિકલ થોડું હિચ આવતા આને ફર્ધર હજી અભ્યાસ, પણ મને એમ લાગે છે કે બાય ફેબ્રુઆરી ફર્સ્ટ વીક તો 100% સ્ટાર્ટ થઈ જ જશે। અને ટાઈમ શેડ્યુલ કઈ પ્રમાણે? હા, ટાઈમ એનો રહેશે સવારમાં 5:45 દિલ્હીથી ઉપડશે અને 8:15 વાગે અહીંયા રાજકોટ આવશે અને 8:45 રાજકોટથી ઉપડીને 11:15 વાગે દિલ્હી પહોંચી જશે। આપણું પૂરું નામ આપી દેજો। હા, રમાકાંત ખવાલિયા। આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં જ રાજકોટ દિલ્હી સેવા શરૂ થઈ જશે તેવા અધિકારીઓ તરફથી સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે, તેવા ગુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।